જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો. દાખલો જોજો 41. શ્રેય ક્લબની નીચેની માહિતી પરથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. જો 41 નંબર પર આવક જાવક ખાતું પૂછાશે કાં તો ઉપજ ખર્ચ ખાતું પૂછાશે. ઉપજ ખર્ચ પૂછાય તો થોડુંક મગજ દળવા પડે, પણ આવક જાવક ખાતું પૂછાય તો બધાએ જ ગણવાનું, બરાબર. આવક જાવક ખાતાની અંદર ફક્ત અને ફક્ત જેટલા પૈસા આવ્યા તે આવક બાજુ લખવાના અને ગયા તે બધા જાવક બાજુ લખવાના. તે પછી ચાલુ વર્ષના હોય, પાછલા વર્ષના હોય, અગાઉના વર્ષના હોય, એનાથી કંઈ ફરક પડે નહીં. બીજી વસ્તુ કે એની અંદર બિન રોકડ વ્યવહાર નહીં લખાય. બિન રોકડ વ્યવહાર એટલે તો આજે આવી છે, આજે આવી છે કે આગળ આવેલી છે, નહીં આવી એટલે નવી નવી જોઈ લાગ્યા કરે. ચાલો, શું કહેતો તમે? બિન રોકડ વ્યવહારની નોંધ નહીં કરવાની. બિન રોકડ વ્યવહાર એટલે કયા વ્યવહાર? કઈ છે? ચાલની, જલ્દી ચાલની. 4 કિલોમીટર દૂરથી પાલ વગાડ્યા કરે. ચાલો, આવક જાવક ખાતાની અંદર બિન રોકડ વ્યવહાર નહીં લખવાના. બિન રોકડ વ્યવહાર એટલે ઘસારો, ગાલખાદ, આવા બધા વ્યવહાર નહીં નોંધવાના અને હવાલાની નોંધ નહીં કરવાની. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખે ને તો આવક જાવક ખાતું તમે બનાવી શકે. શ્રેય ક્લબની નીચેની માહિતી પરથી તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. તો પહેલા હેડિંગ આપીએ, શ્રેય ક્લબનું તારીખ 31/3/24 દક્ષ ઉપર ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. નમૂના ને હેડિંગ બધું વ્યવસ્થિત રહેવા જોઈએ, નહીં તો માર્ક્સ કપાઈ જશે. કાલે અકાઉન્ટનું પેપર પત્યું. હા, એક વસ્તુ કહેવાનું, 12માના કાલે પેપર પૂરા થઈ ગયા છે તો ગાઈડને એવું માંગી લેજો ને મોડું કરે ને તો એ લોકો કોઈ બીજાને આપી દે કાં તો પછી પસ્તીમાં આપી દે, મળે નહીં, એવું બધું નાટક નહીં થાય. એટલે 2 જ દિવસમાં લઈ લેજો બધા, બરાબર. અને જે લોકો નવી નહીં લેવા માંગતા હોય, પાછી જે લોકોના વાલી પાસે પૈસા હોય તે લોકો તો લઈ શકે, બરાબર. પાસ તો થવા લેવું એવું નહીં, તો એ લોકોને કહેવાનું રિઝલ્ટ આવે ને ફેલ થયો તો મેં તને ગાઈડ પાછી આપી લેવા, એવું કહી દેજો, બસ. હા ને, એટલે જો પછી મોડું કરે ને તમે તો કોઈ બીજાને આપી લીધેલો હોય કાં તો પસ્તીમાં આપી લે ને બધા નાટક થાય. એના 2 જ દિવસમાં લઈ લો, કાલે જ પેપર પત્યું છે, બરાબર. બાકી તમારી ઈચ્છા. દર વર્ષે મેં ખાલી કહી મૂકું, પછી પાછા તો બી 12મામાં આવે, સર મારા પર ગાઈડ નહીં મળે, આણે તો પહેલાંને આપી લીધેલી ને આવું બધું નાટક કરે, ગધેડો જેવો દક્ષ. ચાલો, દાખલો જો. દાખલાની શરૂઆત પહેલાં ઉપર લખી દે, આવક રકમ રૂપિયા અને જાવક રકમ રૂપિયા. ઉપર હેડિંગ આપી દેવાનું ઉધાર જમા. ચાલો, દાખલાની શરૂઆતમાં
બાકી આગળ લાવ્યામાં રોકડ શિલ્લક અને બેંક શિલ્લક લખવાનું અને છેલ્લે બાકી આગળ લઈ ગયામાં રોકડ શિલ્લક ને બેંક શિલ્લક. એક હજુ વસ્તુ કીધેલી, બેંક શિલ્લક કે રોકડ શિલ્લક હોય તો ઉધાર બાજુ લખવાનું, પણ જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ એટલે કે જાવક બાજુ લખવાનું. ચાલો શરૂઆતમાં જો રોકડ શિલ્લક અને બેંક શિલ્લક આપી છે ને કાઉન્સમાં ચોખ્ખું તારીખ લખી છે 1/4/23. 1/4/23 એટલે શરૂઆતની તારીખ એટલે આવક બાજુ લખીએ, બાકી આગળ લાવ્યા એની અંદર રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. અત્યાર સુધી એક બે એવો દાખલો નહીં આવ્યો જેની અંદર બેંક ઓવરડ્રાફ્ટ હોય આવક જાવક ખાતાની અંદર, પણ સમજ રાખજો અહીંયા ઉપર બાકી આગળ લાવ્યામાં જો બેંક શિલ્લકની જગ્યાએ બેંક ઓવરડ્રાફ્ટ હોય ને તો બાકી આગળ લાવ્યા કઈ બાજુ લખવાનું, જાવક બાજુ, ને ત્યાં નીચે લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ. આટલું મગજમાં બેહાડી રાખવાનું. રોકડ શિલ્લક કેટલા રૂપિયાની? 30,000ની ઇનર કોલમમાં લખવાનું. બેંક શિલ્લક કેટલા રૂપિયાની? 40,000 એને બી ઇનર કોલમમાં. બંનેનું ટોટલ કરીને કેટલા? 70,000. ચાલો નેક્સ્ટ. પ્રવેશ ફી. હવે બસ આટલું જોવાનું કે તમારા ધંધા માટે આવક છે કે તમારા ધંધા માટે ખર્ચ છે. પ્રવેશ ફી ધંધાની આવક, અહીંયા લખીએ પ્રવેશ ફી કેટલા રૂપિયા? 15,000. સભ્ય ફી આવક, તમે છે ને ક્લબ ચલાવતા છે તો ક્લબની અંદર કોઈ જોઈન્ટ થવા માંગે ને તો એ સભ્યએ પ્રવેશ કરવા માટે ફી આપવા પડે તો તમારા માટે એ આવક બને. સભ્ય બનવા માટે પૈસા આપવા પડે તો એ પૈસા બી તમારા માટે શું બને? આવક. એટલે અહીંયા લખીએ સભ્ય ફી. સભ્ય ફીમાં જેવી રીતના એ લોકોએ લખ્યું છે તેવું જ લખી આપવાનું. 2023-24, 2024-25, 35,000 અને 4,000 બંને મળીને થઈ જાય 39. ચાલો નેક્સ્ટ. ફર્નિચરની ખરીદી કરે તો પૈસા જાય તો શેમાં લખીએ? જાવકમાં. એટલે અહીંયા લખીએ ફર્નિચરની ખરીદી કેટલા રૂપિયાની? 9,000. પુસ્તકની ખરીદી કરે તો પૈસા જાય એટલે શેમાં લખીએ? જાવકમાં. એટલે અહીંયા લખીએ પુસ્તકની ખરીદી કેટલા રૂપિયાની? 8,000ની. બીજું છે સાધનોની ખરીદી કરે તો બી પૈસા જાય એટલે શેમાં લખવાનું? જાવકમાં. સાધનોની ખરીદી કેટલાની? 55,000. પછી વર્તમાન પત્રોનું લવાજમ, આવક કે જાવક? વર્તમાન પત્રોનું લવાજમ આવક ને? વર્તમાન પત્રનું લવાજમ એટલે તમે ન્યૂઝપેપર બંધાવવા માંગતા હોય ને તો ન્યૂઝપેપર વાળાને એડવાન્સ પૈસા આપવા પડે, પછી જ તમારું ન્યૂઝપેપર દરરોજ ઘરે ઘરે આવે. તો જે પેલા એડવાન્સ પૈસા આપે ને તેને શું કહેવાય? વર્તમાન પત્રનું લવાજમ. તો હવે એ આવક કે જાવક? જાવક. એટલે જાવકમાં લખવાનું વર્તમાન પત્રોનું લવાજમ કેટલા રૂપિયા? 2,500. પછી ભાષણોની આવક, ચોખ્ખું જ કીધેલું છે આવક એમ. કેટલા રૂપિયા? 1,800. આજીવન સભ્ય ફી, કોઈ બી સભ્યએ આખા લાઈફ ટાઈમના પૈસા આપી દીધા, તમારા ધંધા માટે શું બને? આવક. એટલે આવકમાં લખવાનું આજીવન સભ્ય ફી કેટલા રૂપિયા? 11,000. ચાલો પછી બીજી બાજુ આવી જાઓ. હોલનું ભાડું ચૂકવ્યું એટલે જાવક. ફટાફટ બોલો ને થોડુંક. હોલનું ભાડું ચૂકવ્યું કેટલા રૂપિયા? 6,000. મનોરંજન કાર્યક્રમમાં ફાળો, આવક કે જાવક? આવક. મનોરંજન કાર્યક્રમમાં તમે કોઈ દિવસ ફાળો નથી આપવાના, તમને હંમેશા ફાળો મળે. તમે ક્લબ છે, ધ્યાન રાખો. એટલે અહીંયા લખું મનોરંજન કાર્યક્રમનો ફાળો કેટલા રૂપિયા? 16,700. પછી દાન, તમે દાન આપવાના નહીં, હંમેશા તમને દાન મળે કેમ કે તમે ગરીબ. ચાલો કેટલા રૂપિયા? 21,000. પછી પેવેલિયન માટે દાન, તે બી તમારા માટે આવક. કોઈ બી દાન તમે નથી કરવાના, તમે ક્લબ છે તો બધું દાન, બધો ફાળો બધો તમને મળશે એટલે ધ્યાન રાખવાનું. પેવેલિયન એટલે સ્ટેડિયમ એમ કહે તો ચાલે, અને તમારા ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર આજુબાજુ જે ઓડિયન્સને બેસવા માટે બનાવેલું હોય ને તેને પેવેલિયન કહેવાય. 40,000. પછી પગાર, આવક ને? જાવક. પગાર તમારા ધંધાનો ખર્ચ છે કેટલા રૂપિયા? 23,900. પછી પસ્તીનું વેચાણ કરે તો પૈસા આવે એટલે આવકમાં. પસ્તીનું વેચાણ કેટલા રૂપિયા? 1,400. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ, જાવક. ચોખ્ખું કીધેલું જ છે. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ કેટલા રૂપિયા? 26,600. વીજળી બિલ, તમે તો વીજળીનું ઉત્પાદન કરે ને એટલે પૈસા તો મળવાના જ.
ખર્ચ જે આવકમાં લખવાનું. વીજળી બિલ 7,600. પછી શું છે? જૂના ફર્નિચરનું વેચાણ. વેચાણ કરે તો પૈસા આવે. આવે એટલે આવકમાં લખીએ. જૂના ફર્નિચરનું વેચાણ કેટલા રૂપિયામાં કર્યું? 4,400. કાઉન્સમાં એવું કીધેલું છે ચોપડે કિંમત એની 7,000 છે. 7,000ની વસ્તુ જો તમે 4,400માં વેચે તો 2,600નો શું થાય? શું થાય? નુકસાન. જોજો અહીંયા 7,000ની વસ્તુ તમે 4,400માં વેચી તો 2,600નું નુકસાન થાય. આપણે આવક જાવક ખાતું બનાવતા છે તો આપણા ધંધામાં કેટલા પૈસા આવે ને કેટલા પૈસા જાય તે જ નોંધવાનું. તો તમારા ધંધામાં કેટલા પૈસા આવે? જેટલામાં તમે વસ્તુ વેચી તેટલામાં 4,400. નફો કે નુકસાનના કારણે તમારા પૈસાને કંઈ અસર પડે? હા કે ના? નહીં. જો પૈસાને અસર નહીં પડે તો એ વ્યવહાર બને તમારો બિન રોકડ વ્યવહાર, અને બિન રોકડ વ્યવહારની નોંધ આવક જાવક ખાતામાં થાય નહીં. આટલું લાંબુ યાદ નહીં રાખવાના. તો મિલકત વેચાણનો નફો કે નુકસાન આવક જાવકમાં નહીં લખવાનું. બરાબર? મિલકત વેચાણનો નફો કે નુકસાન આવક જાવકમાં નહીં લખવાનું. ઘસારો આવક જાવકમાં નહીં લખવાનું. ગલખાદ આવક જાવકમાં નહીં લખવાનું. અને કોઈ પણ પ્રકારના હવાલાની નોંધ કરવાની નહીં. કોઈ પણ પ્રકારના હવાલા એટલે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ. જલ્દી આવની જલ્દી. ચાલો, ખબર પડે આટલું બધાને? જોઈ લેજો છેલ્લી વખત. આવક જાવક ખાતું બનાવતા હોય તો ફક્ત તમારે આવક કઈ છે તે વિચારવાની. જેમાંથી મેં અહીંયા સ્ટાર કરું ને તે તમારે થોડુંક ધ્યાન રાખવાનું. એમાં તમે ભૂલ કરી શકે. બરાબર? બાકી પહેલાં ખર્ચા તો ખબર પડી જ જતા હશે લગભગ. આ એક ખર્ચો છે જેમાં તકલીફ પડી શકે તેવું છે. હા ને? બાકી આમાં કંઈ નથી. આવક જાવક ખાતા માટે થોડાક નાના નાના કાયદા તે યાદ રાખવાના. નફો નુકસાનની નોંધવાનું, ગલખાદની નોંધવાનું, ઘસારોની નોંધવાનો અને હવાલાની એન્ટ્રી નહીં કરવાની. બાકી બધું ખાલી આવકને જાવકમાં લખી આપવાનું. ખબર પડી જશે? ઉપજ ખર્ચ કરતાં આવક જાવક સારું છે, પણ જોઈ લેવાનું પેપરમાં કયું પૂછાય. બંને તૈયારી તો રાખવાની જ. ચાલો, જૂના ફર્નિચરનું વેચાણ પછી પેવેલિયન બાંધકામ ખર્ચ. ખર્ચ એટલે તો ખબર પડી જાય. જાવકમાં લખીએ પેવેલિયન બાંધકામ ખર્ચ. કેટલા રૂપિયા? 28,000. ચાલો, પછી રોકડ શિલ્લક. એ કાઉન્સમાં તારીખ આપેલી હશે. કઈ તારીખ છે? 31/3/2024. એટલે કઈ રોકડ શિલ્લક કહેવાય? આખરની. આખરની રોકડ શિલ્લક એટલે અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા. એની અંદર પહેલાં રોકડ શિલ્લક અને બીજું શું આવવાનું? બેંક શિલ્લક. સૌથી પહેલાં રોકડ શિલ્લક આપણે લખી દે 23,200. હવે ઉધાર બાજુનું ટોટલ કરો. 2,20,300. બરાબર? એટલા જ પૈસા લખવાના અહીંયા. 2,20,300. એમાંથી બધી આ રકમ બાદ કરો એટલે તમને અહીંયાની રકમ મળશે. કોણ છે હોટસ્પોટ ચાલુ કરવાવાળું? કેટલા આવ્યા બાત કરને? $53,700. હવે જો આ 53,700 આવ્યા. બંને મળીને 53,700 થાય. જો આ 23,200 હોય તો આ કેટલા હશે? બાત કરીને કહો. 30,500. બસ આ તમારો છે દાખલો આવક જાવકનો. અને આના 6 માર્ક્સ લેવાના. બરાબર? લખી લો. સેફી 12માં કેવી રીતના ઉઠીને આવે તું? હા સેફી, ત્યારે તો ટેન્શન રહે એટલે આવી જાવ એમ? ટેન્શનના કારણે ઊંઘ ઉડી જાય તારી? તમારી સ્કૂલ ક્યારથી ચાલુ હવે? કે રજા જ? પરમ દિવસથી. ને ટાઈમ એ જ રેગ્યુલર વાળો? કેમ કે સરકારની નોટિસ આવી છે કે વિદ્યાર્થીઓને લૂ નહીં લાગી જાય ગરમીના કારણે, એટલે સવારે જ સ્કૂલ રાખવાની. એવું સરકારે કાયદો રાખ્યો છે. મતલબ બગવાડા અરે ઉમરસાડીવાળાએ ફોલો કરી દીધું છે. એ લોકોનું પેપર સુધી મોર્નિંગ સ્કૂલ જ રહેશે. મને લાગે તમારી બી થઈ જાય. પરિપત્ર આવ્યું છે. એ જ તો ત્યાં તો તકલીફ પડી જાય. પણ પાછું જે મને લાગતું છે તે થતું જ છે.
ઇંક ભરાઈ એમ તો ચોરી જ છે હારો. હા જો મોર્નિંગ સ્કૂલ થઈ ગઈ તો બપોરનું ટ્યુશન રહે. અરે આપણા ટ્યુશનમાં લૂ બધી લાગી જાય. એ લૂ ખાલી સ્કૂલમાં લાગે, ટ્યુશનમાં લૂ નહીં લાગે. એસી છે ને, આપણે એસી ચાલુ કરવું ને કદાચ. હા તો પ્રૂફ થઈ ગયું કે, પણ મેં તો કહીને બી ફરી જામ એમાં હું. જો પેલી બોલ પેન આપને તમારા જેવા લોકો માટે આ વસ્તુનો ઉપયોગ થાય. બોલ પેન નહીં મળે એમ? લખાઈ ગયું ધ્રુવી? થઈ ગયું? આવક બાજુ તો લખાઈ ગયેલું હોય ને, એટલે એવું આજુબાજુ લખ્યા કરે તમે.
થેન્ક યુ. પણ જો ગાદી તું તારા ઘેરથી લાવેલો હતો ને તો વધારે સારું લાગતું. ચૂપ બોલતો હોય નહીં. ચાલો બાળકો ને બાળકીઓ, કાલે આગ ઓલવતા શીખવાડેલું છે આ લોકોને. કાલે જે લોકો નહીં આવેલા ને તે લોકો જે આવેલા તે લોકોની પાછળ હંતાઈ જવાનું આગ લાગે તો. બે લોકોને આવડી ગયેલું છે, બરાબર ને? તું ક્યાં વસ્યા કરે વિશાખાન બેન? હા એ ચાલો થઈ ગયું. અરે એક વાર તો કેવું હા થઈ ગયું એમ. એને પડ્યો બહુ મોંઘો અપસગુન થઈ ગયું. લે ક્વેશ્ચન્સ ચાલો જોજો બોર્ડ પર દાખલો નંબર 42. અત્યારે ખાના બાના પાડવાનું મૂકી લેજો બધું. ટાઈમ આપું પછી છેલ્લે. આજે વચવાનો છે ટાઈમ, લખવા માટે મળે તમને. ચાલો. અંજલિના તારીખ 31/3/2024ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વાર્ષિક હિસાબ તૈયાર કરે તે પહેલાં તમારા જેટલી બી રકમ છે એ રકમમાં આવી રીતના લીટી પાડવાની. આપણા જ એકાદ સ્ટુડન્ટનું છે આ પેપર. હા ને, પહેલાં લીટી પાડી લેજો, નહીં તો તમે વાક્ય અહીંયાથી વાંચશે અને રકમ નીચેવાળી લખે, બરાબર, કાં તો ઉપરવાળી લખે, કંઈ ને કંઈ ભૂલ કરે. ક્રિસાની બેન ઉપર જો. હા ને, એટલે ધ્યાન રાખજો, જ્યારે બી તમે દાખલો સ્ટાર્ટ કરે તે પહેલાં આવી રીતના લીટી પાડી લાવવાની, એટલે રકમ ખોટી નહીં લખાય. બીજી વસ્તુ, દાખલાની અંદર ચેક કરવાનું કે કોઈ નફો આપી દીધેલો છે કે નહીં. કોઈ વખત ડાયરેક્ટ વેપાર ખાતું, ડાયરેક્ટ કાચો નફો, ડાયરેક્ટ ચોખ્ખો નફો આવું આપેલું હોઈ શકે. જો ધારો કે કાચો નફો કાં તો વેપાર ખાતું આપી દીધેલું હોય તો આપણે વેપાર ખાતું બનાવવા પડે નહીં. પણ જો વેપાર ખાતામાં જો હવાલોની એન્ટ્રી આવે તેવો કોઈ હવાલો હોય, ધારો કે મેં એમ તમને એમ કીધેલું છે વેપાર ખાતે 40,000, અથવા તો આવું બી કહી શકે કાચો નફો 10,000, અથવા તો એવું બી કહી શકે કાચી ખોટ 20,000. આવી રીતના જો કોઈ વિગત આપી એનો અર્થ એવો થાય કે તમને વેપાર ખાતાનો જવાબ આપી દીધેલો છે. જો વેપાર ખાતાનો જવાબ આપી દીધેલો છે તો આપણે વેપાર ખાતું બનાવવાની જરૂર પડે નહીં. પણ જો હવાલા વાંચતા તમને દેખાયું કે ખરીદી નોંધવાની બાકી, તો ખરીદી નોંધવાની જો બાકી હોય તો કઈ કઈ જગ્યાએ એન્ટ્રી થાય? ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. ને ખરીદી ક્યાં લખાય? વેપાર ખાતામાં. જો વેપાર ખાતાનો જવાબ આપી દીધેલો હોય તો એ ખાતું નહીં બનાવવાનું, પણ એને લગતું જો કોઈ હવાલો આપેલો હોય તો પાછું સુધારેલું વેપાર ખાતું બનાવવાનું. ખબર પડી જાય આટલું બધાને? બરાબર. તો સૌથી પહેલાં ચેક કરો કે કોઈ નફો આપ્યો છે દાખલામાં? આપેલો છે? નથી. જો નહીં આપેલો હોય તો આપણે દાખલો સ્ટાર્ટ કરી શકીએ. દાખલો સ્ટાર્ટ કરવા પહેલાં તમારે 3 ખાતા બનાવવાના. એ 3 ખાતા, ધારો કે તમારું આ પેપર છે, બરાબર, બધા જોવાનું ઉપર. પેપરમાં તમારો લાસ્ટ સવાલ અહીંયા પૈતો છે, બરાબર. અહીંયા પૈતો હોય ને આ પાનું છોડીને તમે અહીંયાથી સ્ટાર્ટ કરશો તો બી વાંધો નહીં, હા ને. પણ એમ જોવા જાય તો 3 જ ખાતા છે એટલે 3 ખાતા ચાલી બી જાય. પહેલું વેપાર ખાતું,
નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. એટલે એક જ પાનું પલટાવવા પડે ને તેવું જ કરવાનું. હા ને, જો ગણતરી માટે બી જવાના હોય ને પાના તો તમારે હંમેશા અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને એક આ પાનું બચેલું હશે તે ગણતરી માટે. એટલે ખાલી એક પાનું ટર્ન કરે ને એટલે બધી એન્ટ્રી અપાઈ જાય. ખબર આટલું? અને એટલે ફાજલ વધારે પાના જાય તેવું રીતના નહીં કરતા. જો કે તમારો તો 3 જ પાના ન રહે એટલે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો ચાલી જાય. 12માં તકલીફ પડે. કેમ કે 1 2 3 4 ને 5 ખાતા પડે એટલે. હા ને, એટલે ગભરાવ્યા કરું મેં તમને. ચાલો આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા હવાલાથી. જો વાર્ષિક હિસાબ ગણવાની 2 થી 3 પદ્ધતિ છે. એમાં સૌથી પહેલાં અમુક શિક્ષકો એવું બી કરાવી શકે. સાંભળજો, આ જેટલા બી હવાલા છે એ બધા હવાલા વાંચે અને કાચા સરવૈયામાં નંબર લખી લે કે આ નંબર પર આની એન્ટ્રી આવે. આ એક પદ્ધતિ છે. બીજું તમારે હવાલાથી સ્ટાર્ટ કરવાનું, આ એક બીજી એન્ટ્રી છે. અને ત્રીજી ડાયરેક્ટ કરવાનું, પણ એ ડાયરેક્ટ કોઈ કરે નહીં. બરાબર? કેમ કે કેપેસિટી જ નહીં મળે. દક્ષ ડાયરેક્ટ એટલે એમ ચાલુ કરે ને એમ અંધાધૂંધ માર્યા કરે, પણ એ બુદ્ધિવાળું હોય તો મેં કરી શકું. હા, પણ આપણે એમ મોસ્ટલી બેચ પદ્ધતિનો ઉપયોગ કરે બધા. કાં તો નંબર આપી લે, કાં તો હવાલાથી સ્ટાર્ટ કરે. આપણે ટ્યુશનમાં કઈ વાપરતા છે? હવાલાથી સ્ટાર્ટ કરવાની. કેમ કે એમાં ભૂલ ઓછી થાય એટલે. હા ને, ચાલો હવાલાથી સ્ટાર્ટ કરવા પહેલાં છે ને એક વખત હવાલા વાંચી જ લેવાના. નંબર 1 આખર માલનો સ્ટોક, એટલે કે પહેલો હવાલો આખર સ્ટોકનો છે. આખોની વાંચશું ચાલશે. બીજો ખરીદીનો છે. ત્રીજો ખરીદ પરતનો છે. ચોથો વેચાણ. પાંચમો વેચાણ પરત. છઠ્ઠો મજૂરીનો છે. સાતમો આગમાં માલ બળી ગયો છે અને વીમા કંપનીવાળો છે. આઠમો અંગત વપરાશ માટે અને નવમો યંત્ર ગોઠવવાની મજૂરી. જો એટલે આના પરથી આપણે એવું નક્કી કર્યું કે મજૂરીના 2 હવાલા દેખાય આપણને. બરાબર? ખરીદ પરતનો હવાલા સાથે પેલું અન્ય રીતે ગયેલ માલ બી છે. હા ને, પછી વેચાણ સાથે વેચાણ પરત છે. આવી રીતના નિર્ણય લેવાય. હા, એટલે છે ને પૈસા બહાર નહીં લખેલા આના તરત એમ. ચાલો પહેલો હવાલો. આખર માલનો સ્ટોક રૂપિયા 1,65,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે, જ્યારે બાકીના માલની બજાર કિંમત 10% ઓછી છે. બોર્ડ પર જોવાનું. અહીંયા લખું મેં હવાલા નંબર 1 આખર સ્ટોક. જે લોકોને વાર્ષિક હિસાબમાં લોચા પડતા હોય, આખા વિડીયો છે 7-8 દાખલાના, એ 7-8 દાખલા બધું આવડી જાય. બરાબર? નહીં મળેલા એ વિડીયો તો માંગી લેવાના. ચાલો આખો સ્ટોક ટોટલ કેટલાનો છે? 1,65,000. એના માટે શું કીધું? જેમાં 50% માલની બજાર કિંમત, તો 50% પહેલાં કાઢો. 82,500. આ જે છે ને તે તમારા ચોપડામાં લખાયેલો આખો સ્ટોક છે, એટલે એની કઈ કિંમત કહેવાય? ચોપડે કિંમત. અને બજારમાં જે વેલ્યુ ચાલતી હોય ને 10% વધારે કે 20% વધારે નહીં ભણવાનો મિત, કેલ્સી નહીં મળે આપણે, કેલ્સી નહીં મળે. ઓકે ચાલો અહીંયા જોઈ લો. 82,500 ચોપડે કિંમત છે 50%. જો આ 50% હોય તો બાકીનો બી કેટલા ટકા હશે? 50% જ હશે. એટલે અહીંયા બી કેટલા લખવાના? 82,500. જે પૈસા તમારા ચોપડામાં લખેલા હોય એને કઈ કિંમત કહેવાય? ચોપડે કિંમત. અને જે વધારો ઘટાડો કરીને આવે ને તેને કઈ કિંમત કહેવાય? બજાર કિંમત. કેમ કે એ બજારમાં ભાવ ચાલતો છે. એટલે જે આ 50% માલની કિંમત છે તે કેવી છે? 10% વધુ. તો પ્લસ કરીએ 10% વધુ, એટલે બજારમાં 10% વધારે ચાલતા છે. 10% એટલે 8,250. ટોટલ મારશું એટલે 90,550 કે કેટલા? 90,750 આવે. આટલા બધાના આ મારી ચોપડામાં કિંમત છે, આ મારી કઈ કિંમત છે? બજાર કિંમત. તમને શું કીધેલું આખા સ્ટોકના માટે કાયદો? ચોપડી કિંમત અને બજાર કિંમત 2 પૈકી જે ઓછી હોય તે લખવાની. એટલે કઈ લખવાની? અહીંયા 82,500. એટલે મેં અહીંયાથી ફાઇનલ કર્યા કેટલા પૈસા? 82,500. ખબર પડ્યું આટલે પહેલાં તો. બરાબર? પ્લસ આ બાજુ જુઓ, આની ચોપડી કિંમત એમ કીધેલું હશે કે બાકીના સ્ટોકની બજાર કિંમત 10% કેવી છે નિખિલ? ઓછી છે. તો બાકીનો એટલે 50%, એમાંથી માઇનસ કરીએ 10% ઓછી, એટલે કે 8,250. કરો માઇનસ, કેટલા આવે? 70. ચુમ્મોતેર 250. બજારમાં આની કિંમત 10% ઓછી ચાલતી છે એટલે આ આવી ગઈ એની બજાર કિંમત. કાયદા પ્રમાણે ચોપડી કિંમત ને બજાર કિંમત 2 પૈકી જે ઓછું હોય તે લખવાનું. એટલે કેટલા લખું? 74,250. તો હવે આ બંનેનું ટોટલ માં દો 1,65,000. 1,56,750. આવ્યા આટલા બધાના? આ તમારી આખા સ્ટોકની કિંમત. હા ને, હવે આ જે આખા સ્ટોક છે તેની 2 એન્ટ્રી આપવાની. આખા સ્ટોકની 2 એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ પહેલા અહીંયા લખીએ આખા સ્ટોક 1,56,750 અને બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ લખીએ આખા સ્ટોક 10. શું તકલીફ થાય કરે? અને ખાતાની વાત કરવાની રહી ગઈ. ખાતામાં 3 પ્રકારના ખાતા બને, જેમાંથી 2 ખાતાને એક પત્રક કહેવાય. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું.
આની ઉપર હેડિંગ આપવાનું જોઈ લેજો. જે તમારા ભાગીદાર, અત્યારે તો ભાગીદાર નથી, જે કંપની છે અથવા તો જેનો હિસાબ કરતા છે તમે માલિકના, તે માલિકનું નામ આવવા જોઈએ ઉપર. શ્રી અંજલિનું તારીખ, જે તારીખે હિસાબ પૂરા થતા હોય તે. બસ હવે પ્રિયાંશી ઉપર જોઈએ. 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. પણ જ્યારે પાકું સરવૈયું લખે ત્યારે શું લખવાનું? ના રોજનું પાકું સરવૈયું. પ્રિયાંશી બસ કર હવે. ચાલો, વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની અંદર ઉપર ઉધાર જમા લખવાનું ભૂલવાનું નહીં. અને પાકા સરવૈયો જ્યારે બનાવે તેમાં ભૂલથી બી ઉધાર જમા લખવાનું નહીં. બીજી વસ્તુ, જે આની અંદર કાચા સરવૈયામાં તમારું ઉધાર બાજુ હશે તે બધું ખાતામાં કઈ બાજુ લખાય? ઉધાર બાજુ જ લખાય. પણ પત્રકમાં વિરુદ્ધની બાજુ, એટલે કઈ બાજુ? મિલકત લેણા બાજુ લખાય. ખબર પડે બધાને? જે આમાં ઉધાર બાજુ હશે તે બંને ખાતામાં કઈ બાજુ લખાય? ઉધાર બાજુ જ લખાય. પણ પાકા સરવૈયામાં ક્યાં લખાશે? મિલકત લેણામાં. પણ જે જમા બાજુ છે તે બંને ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પણ જો વિરુદ્ધની બાજુએ લખાતું હોય ને, જેમ કે ઉધાર બાજુના પૈસા જો જમા બાજુ લખે ને તમે, તો માઇનસ જ થતા હશે. જેમ કે ખરીદ પરત, વેચાણ પરત. અને વિરુદ્ધની બાજુએ જાય તો શું થાય? માઇનસ. ખબર પડી કે એટલું બધાને? ચાલો હવે આપણે દાખલા પર આવી જાય પાછા. પહેલો હવાલો આપણે કમ્પ્લીટ કર્યો. બીજો જો, નહીં નોંધેલ ઉધાર ખરીદી. ખરીદી નોંધવાની બાકી હોય તો ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. તો ખરીદી તમારી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, પણ એક લીટી છોડવાની. શેના માટે? શરૂઆતનો સ્ટોક. મેં અહીંયા લખું એક લીટી છોડીને ખરીદી. શોધો ખરીદી કેટલા રૂપિયાની? 9 લાખ. જો ખરીદીને વેચાણ સાથે આપ્યું છે તો લખતી વખતે સાથે જ લખી દેવાનું. ખરીદી એટલે ઉધાર બાજુના પૈસા ઉધાર બાજુ જ લખાવા જોઈએ. જમા બાજુ વેચાણ કેટલા રૂપિયાનું? 15 લાખ. ખબર પડે બધાને? જો કોઈ રકમ સાથે સાથે હોય તો એને સાથે જ લખી દેવાનું. ચાલો હવે હવાલા પર આવી જાઓ. હવાલામાં એ લોકો એમ કીધેલ છે નહીં નોંધેલ ઉધાર ખરીદી. ખરીદી નોંધવાની બાકી તો ખરીદીમાં પ્લસ લખી દેવાનું. વિગતમાં નોંધવાની બાકી કેટલા રૂપિયાની? 60,000. ચાલો પ્લસ કરીને કેટલા આવી જશે? 9,60,000. જો આપણે આખા હવાલા વાંચ્યા, હજુ આમાં ખરીદ પરત બી છે, અન્ય રીતે ગયેલ માલ બી છે, એટલે અંદર પૈસા લખવાના. બરાબર? એના માટે આપણે હવાલા વાંચેલા હતા. ખરીદીમાં પ્લસ, બીજું લેણદારમાં પ્લસ. તો લેણદાર શોધો કેટલા રૂપિયાના આપેલા? દેખાય? 1,02,000 અને લેણદારો જો કઈ બાજુ દેખાય પૈસા? જમા બાજુમાં. તો જમા બાજુના પૈસા આપણે કઈ બાજુ લખીએ? મૂડી દેવા બાજુ. આવી રીતના બી ધ્યાન રાખી શકે તમે. લેણદારો 1,02,000. ચાલો પ્લસ કરીએ નહીં નોંધેલ ખરીદી કેટલાની? 60,000ની. પ્લસ કરીને કેટલા આવવાના? 1,62,000. હજુ બીજા હવાલા છે એટલે આપણે પૈસા અંદર લખ્યા. ત્રીજો હવાલો જો, નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત. જો ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો શું કરી દેવાનું? અહીંયાથી માઇનસ કરી દેવાનું. નહીં નોંધેલ ખરીદ પરત કેટલા રૂપિયાનું? 30,000. બાદ કરીને 9,30,000. હજુ આમાં અન્ય રીતે ગયેલ માલ બાકી છે એટલે આપણે રાખી ખાલી જગ્યા. ખરીદીમાંથી બાદ ને બીજું લેણદારમાંથી બાદ. માઇનસ નહીં નોંધેલ ખરીદ પરત કેટલા રૂપિયાનું? 30,000. બાદ કરીને આવશે 1,32,000. ચાલો નેક્સ્ટ. હા, આ 20, આ 30 ગધેડાએ હવાલાની વાત ચાલતી છે તો કાચા સરેમાંથી કેમ કૂદી ગયા તમે? 7,500 છે ને? જોજો તમારું ફોકસ નહીં મળે. કયું લખતા છે? નહીં નોંધેલ ખરીદ પરત એટલે હવાલાવાળું લખવાનું. 7,500 એટલે તમારા પર વિશ્વાસ નહીં થાય એવું? હા કરીએ, આ બાદ તો કરો. 960માંથી બાદ થાય એટલે 9,52,500. અહીંયાથી બી માઇનસ કરો 7,500. ખેલ કરી જ લખવાનું છે તમે લોકો. એક 54,500. ખબર પડે આટલે સુધી બધાને? અને જો લોચા લાગતો હોય ને તો શું કરવાનું? અહીંયા પહેલા માઇનસ ખરીદ પરત કરીને જગ્યા છોડી મૂકવાની અને પછી આગળ વધતું જવાનું. બરાબર? પછી જ્યારે રકમમાંથી લખે ત્યારે લખી દેવાનું. ચાલો આગળ. હવાલો નંબર 4. નહીં નોંધેલ ઉધાર વેચાણ. ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે તો વેચાણમાં પ્લસ ને દેવાદારમાં પ્લસ. પ્લસ કરીએ અહીંયા નહીં નોંધેલ કેટલા રૂપિયા નોંધવાનું બાકી? 75,000 ને? પ્લસ કરીએ 75,000. 15 લાખમાં તો કેટલા થઈ જશે? 15,75,000. વેચાણમાં પ્લસ ને બીજું દેવાદારમાં પ્લસ. તો દેવાદાર શોધવા પડે કેટલાનો? 1,35. જો ઉધાર બાજુ પૈસા આપ્યા છે એટલે આપણે કઈ બાજુ લખતા છે? મિલકત લેણા બાજુ. થોડુંક ઉપરથી લખું. દેવાદારો 1,35,000 પ્લસ નોંધવાનું બાકી વેચાણ
75,000નું એટલે 2,10,000 બરાબર કે ચાલો નેક્સ્ટ હવાલો નંબર 5 નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો અહીંયાથી શું કરી દેવાનું માઇનસ જો હવે અહીંયા શીખવાના તો બંને પદ્ધતિ શીખવાડી દેમ અહીંયાથી માઇનસ થાય પહેલા શું માઇનસ થાય વેચાણ પરત જે તમારું કાચા સરવૈયાનું હોય તો તેની જગ્યા ખાલી રાખી દેવાનું પછી તમારે નીચે લખી દેવાનું માઇનસ નહીં નોંધેલ વેચાણ પરત ખબર પડી આના પહેલા જે તમે બોલતા હતા તે પણ જો આ બંને ઉપર નીચે થઈ જાય તેનાથી બી કંઈ ફરક પડે નહીં એ સાચું જ છે તમારું ચાલો અત્યારે નહીં નોંધેલ વેચાણ પરત કેટલા રૂપિયાનું 22,500 તો મેં પહેલાં અહીંયા લખી દે 22,500 તો પછી અત્યારે આપણાથી બાદ થાય નહીં પેલી રકમ લખશું ત્યારે બાદ કરો પણ આ બાજુ આવી જાઓ અહીંયાથી બી માઇનસ કરીએ નહીં નોંધેલ વેચાણ પરત કેટલાનું 22,500 કરો માઇનસ 1,87,500 બરાબર ચાલો આગળ વેચાણ પરત પતી ગયું છઠ્ઠું ચૂકવવાની બાકી મજૂરી પહેલા તો શોધવા પડે કેટલા 60,000 મજૂરી લખાઈ કા વેપાર ખાતાની ઉધાર બાજુ પણ જો અહીંયા જ નહીં લખી મૂકતા હજુ આમાંથી ખરીદ પરત બાકી અન્ય રીતે ગયેલ માલ છે બે એટલે થોડીક જગ્યા રાખીને પછી લખવાનું શું મજૂરી કેટલાની કીધી તમે 60,000ની હવે એ લોકોએ શું કીધેલ છે ચૂકવવાની બાકી છે કે ચૂકવવાની બાકી શબ્દ આવે તો શું કરી દેવાનું પ્લસ કરીએ ચૂકવવાનું બાકી કેટલા રૂપિયાનું ચૂકવવાનું બાકી છે 15,000 પ્લસ કરીને કેટલા આવી જશે 75 પરફેક્ટ અંદર કેમ પૈસા લખ્યા આપણે વાંચ્યું એકાદ મજૂરીનો હજુ હવાલો હતો હને એટલે આને પૈસા અંદર રાખ્યા બીજી એન્ટ્રી આપવાની ચૂકવવાનું બાકી હોય તો તમારા ધંધા માટે દેવું કે લેણું ચૂકવવાનું બાકી હોય તો ધંધા માટે દેવું હોય તો ક્યાં લખવાનું મૂડી દેવા બાજુ એટલે અહીંયા લખીએ ચૂકવવાની બાકી મજૂરી કેટલાની 15,000ની ચાલો નેક્સ્ટ હવાલો નંબર 7 15,000નો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો જો આગથી માલ બળી જાય એટલે અન્ય રીતે ગયેલ માલ કહેવાય અન્ય રીતે ગયેલ માલ એટલે અહીંયાથી બાદ થાય પણ એ બાદ કરવા પહેલાં આપણે અહીંયાથી શું માઇનસ કરવા પડે ખરીદ પરત તો ખરીદ પરતની જગ્યા ખાલી રાખવાની બરાબર પછી માઇનસ કરીએ હવે શેમાં માલ બળી ગયો આગમાં બીજું શેમાં બળવાનું અહીંયા કરીએ માઇનસ આગથી બળી ગયેલ માલ કેટલાનો માલ બળી ગયો 15,000નો ને અહીંયાથી માઇનસ થશે 15,000 આ 15,000નો માલ બળ્યો એટલે 15,000 ધંધા માટે શું કહેવાય નુકસાન પણ નુકસાન થવા પહેલાં વીમા કંપનીએ પૂરેપૂરો દાવ મંજૂર કરી દીધો જો પૂરેપૂરા પૈસા વીમા કંપની આપી દેવાની તો ધંધા માટે નુકસાન કહેવાય નહીં કહેવાય પણ વીમા કંપની પાસેથી તો પૈસા લેવાના કે નહીં જો વીમા કંપની પાસેથી આપણે પૈસા લેવાના હોય તો ધંધા માટે શું બને લેણું હોય તો ક્યાં લખવાનું મિલકત લેણા બાજુ વીમા કંપની કેટલા રૂપિયા લેશું વીમા કંપની પાસેથી 15,000 જો ધારો કે એમ કીધેલું હતું કે વીમા કંપનીએ 10,000નો દાવ મંજૂર કર્યો અથવા 90%નો દાવ મંજૂર કર્યો એવું કંઈ કહેતે તો જો 10,000નો દાવ મંજૂર કર્યો તો વીમા કંપની પાસેથી મેં કેટલા લેવા 10,000 તો 5,000નું ધંધાને શું થઈ ગયું નુકસાન તે નુકસાન નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખામે ઉધાર બાજુ ચાલો નેક્સ્ટ નંબર 8 અંગત વપરાશ માટે લીધેલ માલ અંગત વપરાશ માટે માલ લઈ જાય તે બી ધંધામાંથી કયો કહેવાય અન્ય રીતે ગયેલ માલ પણ એ અન્ય રીતે ગયેલ માલ જો અહીંયા લીટી છોડતો નહીં મળે કેવી રીતના ગયેલો માલ કહેવાય એ ઉપાડથી ગયેલ માલ કેવો કહેવાય ઉપાડથી ગયેલ માલ કેટલાનો માલ ગયો ઉપાડથી 7,500 પછી પૈસા બહાર લખશું જ્યારે ખરીદ પરત આવી જાય ત્યારે બીજી કઈ એન્ટ્રી આપવાની ઉપાડથી ગયેલ માલ ધંધામાંથી તમે ઉપાડ કરે તો બોલ જલ્દી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખું વિગતમાં ઉપાડથી ગયેલ માલ ધંધા માટે નુકસાન મૂડી દેવા બાજુ શું લખું જલ્દી બોલો ઉપાડ લખું પહેલા મિલકત લેણા બાજુ આવે એ જ તો મેં બી કયા કરું દક્ષના પ્રમાણે મિલકત લેણા બાજુ આવે ઉપાડ બરાબર ને મૂડી દેવા બાજુ આવે તો લખાવો મૂડી દેવા બાજુ હું લખું અહીંયા બોલો શું લખું હા ચાલો ને કોણ હતું મૂડી દેવા વાળું નફા નુકસાનમાં જ આવે ને એ જ તો મેં બી ગયા કરવા હતા ગધેડાએ તદ્દન ચાલો મૂડી દેવા બાજુ પહેલા આવે મૂડી એની અંદર પ્લસ થાય મૂડી પર વ્યાજ આવે તમારા દાખલામાં હા ઠીક છે એમાં પ્લસ થાય મૂડી પર વ્યાજ પછી એમાંથી માઇનસ થાય ઉપાડ અને આ ઉપાડની અંદર એડ થાય પેલું બીજું ઉપાડ ખબર પડે બધાને હવે આવ્યું કે એક બે વખત નહીં આવ્યું જશે પણ તમને થોડી યાદ રહે અહીંયા મેં કદમ સ્ટાર પણ એમાં પ્લસ કરવાની જગ્યાએ મેં ડાયરેક્ટ જ માઇનસ કરું ઉપાડથી
ગયેલ માલ, બરાબર. એ ઉપાડથી ગયેલ માલ માઇનસ થઈ જાય, ઉપાડ આવે અને અહીંયા બીજું શું આવે? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ એ પ્લસ માઇનસ થઈ જાય, પછી જે પૈસા બચે તેમાંથી પ્લસ માઇનસ શું કરવાનો? ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. પાછું સાંભળી લો. પહેલાં મૂડી પ્લસ મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ પર વ્યાજ, પછી પ્લસ અથવા તો માઇનસ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ, પછી પૈસા બહાર લખવાના રહે. બરાબર છે? આટલું ખબર પડે કે ફાસ્ટ થયું? મૂડી પ્લસ મૂડી પર વ્યાજ માઇનસ ઉપાડ પર વ્યાજ, પછી જે પૈસા બચ્યા ચોખ્ખો નફો આવ્યો તો પ્લસ, ચોખ્ખી ખોટ આવી તો માઇનસ. જો ઉપાડ કર્યું છે તો ઉપાડમાં વધારો થાય કે નહીં? 10,000નો ઉપાડ કરેલું હોય, બીજા 2,000નું કરે તો ઉપાડ કેટલું થઈ જાય? હવે 12,000. એટલે અહીંયા લખાય, એટલું ધ્યાનમાં રાખજો. અને જે તમે કહેતા હતા નફા નુકસાનમાં, તે ઉપાડ નહીં, તે ઉપાડ પર વ્યાજ. ખબર પડે આટલું બધાને? હા ને? ચાલો, મને જ ખબર પડે, મને ખબર. કેટલાનો ઉપાડ? 7,500. તો પેલા ઉપાડની જગ્યા રાખીએ અને આપણા માટે લખી દઈએ અત્યારે કેટલા? 7,500. નેક્સ્ટ તમને ખાલી પૂછવા જ જોઈએ ને. પણ નંબર 9, યંત્ર ગોઠવવાની મજૂરી ₹7,500 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. શું કરું? યંત્ર ગોઠવવાની મજૂરી ક્યાં લખાવા જોઈએ? મજૂરીમાં જ લખાવા જોઈએ ને? સાચી વાત. ના, મજૂરીમાં જ તો લખી છે તો કંઈ નહીં મળે. ફિટુસ કેન્સલ, હવાલો. યંત્ર તમે ખરીદે અને એ ખરીદવાની મજૂરી ચૂકવે તો ક્યાં લખાવા જોઈએ? મિલકતમાં જ લખાવા જોઈએ. કેમ? કેમ કે મિલકતની ખરીદીને લગતો ખર્ચો શેમાં પ્લસ થાય દક્ષ? મિલકતમાં. 22-25 વખત તો કીધું જો હે ને, કમસે કમ. હા ને? એટલે બહુ બધું હોશિયારીમાં 200-300 તો નહીં કહેવાય, પણ 22-25 તો 100% કીધું હોય. હા ને? મિલકતની ખરીદીનો ખર્ચો મિલકતમાં જ પ્લસ થાય. તો યંત્ર ખરીદવાને લગતી મજૂરી યંત્રમાં પ્લસ થવા જોઈતી હતી, પણ એ લોકોએ ભૂલથી શેમાં પ્લસ કરી છે? મજૂરીમાં. તો એ લોકોની પહેલાં ભૂલ સુધારીએ. અહીંયાથી કરી દે માઇનસ યંત્રની મજૂરી. કેટલા રૂપિયાની? 7,500. કરો માઇનસ 67,500. બરાબર. આ પહેલાં તો એ લોકોની ભૂલ સુધારી. હવે આપણે સાચું લખી દે. સાચું એટલે શેમાં પ્લસ કરવાનું હતું? યંત્રમાં. તો પહેલાં યંત્ર શોધો. 1,35,000. ચાલો, અહીંયા લખાય યંત્ર 1,35,000. મજૂરી નોંધવાની બાકી હતી એટલે પ્લસ કરીએ. નોંધવાની બાકી મજૂરી કેટલાની? 7,500. 1,42,500. ગુસ્સો હવે? હા ને? પણ એ તો ખાલી મને જ ગુસ્સોન છે. ચાલો, હવે જે વસ્તુ બાકી રહી તેની એન્ટ્રી આપીએ. પહેલાં તો મૂડી અને ઉપાડ. મૂડી લખીએ આપણે, નમૂનો લખ્યો છે. મૂડી કેટલા રૂપિયા કહેવાય? 18,000 ને? 18,000 ને? તો મૂડી ખાતે હંમેશા જમા, એટલે જમા બાજુના પૈસા. મૂડી પર વ્યાજ તો તમારા દાખલામાં આવ્યું નહીં એટલે ડેશ કરી દે. તો આમાં પ્લસ કરીને બી પાછા કેટલા આવવાના? 6 લાખ. હવે ઉપાડ કેટલું? 18,000 ને? ચાલો, ઉપાડ પર વ્યાજ બી દાખલામાં આવ્યું નહીં, તો આ બંનેની બાદબાકી કરી દો. 6 લાખમાંથી 18,000 ને 7,500 માઇનસ કરો. કેટલા? 5,74,500. ચાલો, આ જગ્યા શેના માટે છે? ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. ચાલો નેક્સ્ટ. મૂડી ઉપાડ આવી ગયું, ખરીદી વેચાણ બી આવી ગયું ને? ખરીદ પરત બાકી. ખરીદ પરત જે તમે અહીંયા લખાવતા હતા તે, જો આપણે જગ્યા છોડી છે, કેટલા રૂપિયા લખવાના અહીંયા? 30,000. તો હવે આવી કમ્પ્લીટ થઈ જાય. 9,52,500માંથી 30,000 માઇનસ કરી દો. 9,22,500. એમાંથી આ 15,000 ને 7,500 બી માઇનસ કરી દો. 9 લાખ જ આવે કે પૂરેપૂરા? જો ને, આ કાંથી સ્ટાર્ટ કરીને કા પૈસા. ચાલો, ખરીદી વેચાણ, ખરીદ પરત આવી ગયું. વેચાણ પરત બાકી ને? વેચાણ પરત માટે બી આપણે જગ્યા રાખી જશે. કેટલા રૂપિયા? 60,000. જે લોકો જગ્યા નહીં રાખવાની તે લોકો સાથે બી લખી શકે. 60 માઇનસ કરીએ એટલે 15. બરાબર ને? પછી 15,15,000માંથી 22,500 માઇનસ કરે તો 14,89,500 ને કેટલા? 14,90,000. 92,500. આવ્યા એટલા બધાના? ચાલો નેક્સ્ટ. ખરીદ પરત આવી ગયું, વેચાણ પરત આવી ગયું. સ્ટોક કાઉન્સમાં તારીખ લખી છે 1/4/2023. એટલે કયો સ્ટોક? શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી લીટીમાં. શરૂઆતનો સ્ટોક કેટલાનો? 90,000નો. આવક માલ ગાળા ભાડું ક્યાં લખવાનું? આવક માલ ગાળા ભાડું ક્યાં લખવાનું? વેપાર ખાતાની ઉધાર બાજુ.
1500 છે ને કે 15000 છે? આમાં 1500 હતા ને પછી મીંડા વધારે છે. લાવ કેલ્સી લો ફટાફટ. એટલે પેપરમાં સુધારો કરાવેલો હશે લગભગ, જવાબ નહીં આવતો હશે એટલે બીજી કેલ્સી આપવા તો ચાલ્યા જ કરે. બે 2,46,000 આવ્યા કરે. આથી 1500 માઇનસ કરીને 15,000 પ્લસ કરી 2,58,000 આવ્યા. બંને બાજુનું ટોટલ જોઈ લો ને તમે બી. સરખું આવતું છે કે કાચા સરવૈયાનું? નહીં આવે ને? જમા બાજુનું તો 2,58,000 આવી જતું છે. ઉધાર બાજુમાં જ લોચા છે. આવી ગયા. પહેલા 15,000 કરવાના, 1500 નહીં રાખવાના. આપણે 15 જ કરેલા છે ને, એટલે પેપરમાં સુધારેલું હતું. 1500 હતા તેની જગ્યાએ કેટલા કર્યા છે? 15,000. ચાલો, એટલે આવક માલગાળા ભાડું આપણે લખીએ 15,000. નેક્સ્ટ પગાર. પગાર ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન આખું કોરું એટલે ગભરાઈને સાફ થઈ જાય ત્યાં જ. પગાર કેટલાનો? 60,000નો. મજૂરી આવી ગઈ. ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા? 1,20,000 છે કે? મળેલ ડિબેન્ચર વ્યાજ આવક ક્યાં લખું? નફા નુકસાન ખાતાની જમા બાજુ. આવક એટલે મળેલ ડિબેન્ચર વ્યાજ. તમે પૈસા બી જોઈ લો, જમા બાજુના ખાનામાં છે એટલે પૈસા ક્યાં લખાવા જોઈએ? જમા બાજુ પર. મળેલ વટાવ, મળેલ કમિશન બંને ક્યાં લખાવે? જમા બાજુ. મળેલ પગાર 1,80,000. લીટી પાડવા પછી ઓલો ચા. પગાર 1,80, ઓફિસ ખર્ચા 1,20. બરાબર છે હવે? પરફેક્ટ. ચાલો, મળેલ વટાવ કેટલું? 6,000. પછી મળેલ કમિશન કેટલું? 3,000. મળેલ એટલે આવક. આવક નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાની હોય? ગરિમા જમા બાજુ. 10%ની બેંક લોન કાં લખું? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ લખીએ 10%ની બેંક લોન. કેટલા રૂપિયા? 3 લાખ. હવે એ લોનનું વ્યાજ એના નીચે જોજો, કોઈ જગ્યા લોનનું વ્યાજ છે લાસ્ટમાં છે, દેખાય? બેંક લોનનું વ્યાજ એ બી આપણે સાથે પતાવી દે. બેંક લોનનું વ્યાજ ધંધા માટે ખર્ચ. ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બેંક લોનનું વ્યાજ કેટલા રૂપિયા છે? 30,000. હવે અહીંયા જો આ લોનનું વ્યાજ આપેલું ને તો અહીંયા ચેક કરવાનું. 3 લાખની મેં લોન લીધી, 10% વ્યાજ આપવાનું એટલે કેટલું વ્યાજ થાય? 30,000. અને 30,000 વ્યાજ ચૂકવાઈ ગયેલું છે, તો ચૂકવવાનું બાકી છે કંઈ નથી. જો બાકી હોતે તો તમારે ચૂકવવાના બાકી હવાલાની એન્ટ્રી કરવા પડે, અને આંતરિક હવાલો કહેવાય. બરાબર, પણ અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી. ચાલો, દેવી હુંડી ક્યાં લખું? મૂડી દેવા બાજુ. આવી રીતના યાદ કરવા કીધેલું. દે આવે તો ત્યાં દેવી હુંડી જોઈ. મૂડી દેવા એટલે દેવી હુંડી. કેટલા રૂપિયા? 22,500. પછી દેવાદાર આવી ગયા. લેણી હુંડી. મિલકત લેણા. લે આવે એટલે લેણી હુંડી યાદ રાખવાની. કેટલા રૂપિયા? 45,000. અથવા તો પૈસાથી બી તમે જોઈ શકે, ઉધાર જમાથી બી. લેણદાર આવી ગયા ને. ચૂકવવાનું બાકી ભાડું. ભાડુંમાં પ્લસ કરું ને. હવાલામાં આપેલું હોય તો 2 એન્ટ્રી થાય, પણ જો કાચા સરવૈયામાં તો એક જ એન્ટ્રી કરવાની. ચૂકવવાનું બાકી ધંધા માટે શું થાય ભાઈ? દેવું. દેવું હોય તો મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી ભાડું. તમે વાર્ષિક હિસાબમાં જરા મહેનત કરી નહીં મળે,
અને વાર્ષિક હિસાબમાં મહેનત નહીં કરી એટલે 12માં ભૂલી જાજો કે કંઈ આવડે તમને. બરાબર. ચાલો, જાહેરાત ખર્ચ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 75,000. સ્ટેશનરી ને છપામણી ખર્ચ એ બી ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી ને છપામણી કેટલાનું? 9,000. યંત્રો તો આવી ગયા ને લગભગ. હા, મકાન યંત્રોના પૈસા બાદ લખી દે 1,42,500. મકાન કેટલાનું? 4,50,000. ફર્નિચર 90,000. ભાડું ક્યાં લખું? ભાડું ક્યાં લખું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઉધાર એટલે તો બહુ બધો ઉધાર છે. હા, ઓકે. 18,000. પછી 10%ના ડિબેન્ચરમાં રોકાણ. રોકાણ ક્યાં લખવાના ગરીમાં? મિલકત લેણા બાજુ. 10%ના ડિબેન્ચરમાં રોકાણ કેટલા રૂપિયા? 1,50,000. જો તમે રોકાણ કરે તો એના પર વ્યાજ મળે તમને. વ્યાજ મળે એટલે આવક. 1,50,000ના 10% કાઢો એટલે 15,000 વ્યાજ મળવા જોઈતું હતું. અહીંયા જો આ મળેલ ડિબેન્ચર વ્યાજ કેટલું? 15,000. એટલે મળવાનું બાકી નથી. પતી ગયું મારો ટોટલ. આટલી મહેનત કરવા પછી જો ટોટલ નહીં બેહે તો પરીક્ષામાં બહુ દુઃખ થાય. મહેનત કરો ને તો હજુ ટાઈમ છે. કેટલું ટોટલ આવ્યું જમા બાજુનું? થાય કે આજની તારીખમાં 16,49,250. એ જ ટોટલ તમારે અહીંયા લખવાનું. એમાંથી વાત કરો આ બધું. જગ્યા ક્યાં છે જોને? કરો માઇનસ. 5,76,750. આને શું કહેવાય? કાચો નફો. જે ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતામાં. તન્વે અહીંયા ઉધાર બાજુ તો અહીંયા કઈ બાજુ લઈ જવાનું? જમા બાજુ. 5,76,750. અહીંયા લખીએ કાચો નફો. કરો પ્લસ. 6,07,50. 6,07,50 માંથી બાકી બધી રકમ બાદ કરો. કેટલા? 1,68,750. અહીંયા પ્લસ કરીએ ચોખ્ખો નફો 1,68,750. 7,41,43,250. બરાબર લખ્યું? મારા બંને બાજુનું ટોટલ ખોટો નહીં આવી જાય. ખોટા આવી જાય તો તમે પાછા બેસે 10 મિનિટ. કેટલા આવ્યા? વધ્યો. આવ્યા કેટલા? હા, થેન્ક યુ દક્ષ. આવી જાય બંને બાજુ? ચાલો, આ તમારા વાર્ષિક હિસાબ લખી લો. ફોટો કેટલા મોકલવાનો?